નમસ્કાર વાલી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની ચર્ચામાં. આજની ચર્ચાનો મુખ્ય વિષય છે કે આપના બાળકને કઈ વર્ષની ઉંમર દરમિયાન શાળામાં મોકલવું શ્રેષ્ઠ ગણાય છે. આજના યુગમાં દરેક માતા-પિતા માટે એક મોટો પ્રશ્ન બનીને ઊભો છે. શિક્ષણ માત્ર અભ્યાસ જ નથી, પરંતુ બાળપણના વિકાસનો એક આરંભ ગણાય છે. તેથી કઈ શાળા પસંદ કરવી અને કઈ ઉંમરે કરવી એ પણ એક મહત્વનો ભાગ છે. મોટાભાગના બાળકો 3 વર્ષની ઉંમર દરમિયાન જુનિયર કેજીની અંદર એડમિશન મેળવી લેતા હોય છે. આ સમયગાળા દરમિયાન જ તેઓ સમાજમાં રહેવાની ટેવો પાડે છે, કુશળતાઓને નિયમિત વિકસાવે છે. જ્યારે 4 વર્ષ પૂર્ણ થતાં તેઓ સિનિયર કેજીની અંદર અને 5 વર્ષ પૂર્ણ થતાં તેઓ બાલવાટિકાની અંદર એડમિશન મેળવી લેતા હોય છે. આ સમયગાળા દરમિયાન જ તેઓ ભાષા અને ગણિત જેવા વિષયો શીખવાનો પ્રયત્ન કરતા હોય છે. અને હા, આટલું જ નહીં, પરંતુ આમની સાથે સાથે બાળકોમાં ભાવાત્મકતા તથા સામાજિક વિકાસ, ભાષા શીખવા પ્રત્યેની રુચિ તથા શિક્ષણ પ્રણાલી અને આજુબાજુનું વાતાવરણ ખૂબ જ મહત્વનું હોય છે. ને હા, એક વાત ચોક્કસ યાદ રાખવા જેવી કે દરેક બાળક અનન્ય હોય છે અને તેની શાળામાં મૂકવાની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. ને માતા-પિતા તરીકે આપને એ સમજી લેવું જોઈએ કે આપના બાળકનો રસ અને રુચિ શેમાં છે. આવી જ બધી વધુ માહિતી મેળવવા માટે અમારી પરાશર ગ્રુપ ઓફ સ્કૂલની નજીકની શાખાઓમાં જરૂરથી મુલાકાત લો, જેવી કે પરાશર વિદ્યા સંકુલ કામરેજ, નીલમાધવ વિદ્યાલય યોગી ચોક અને શ્રી નચિકેતા વિદ્યાલય સંતોષીનગર.